મિત્રો મમ્મી તો તારમાં કારેલા બનાવે છે મસ્ત એવું ચરામ થાય નહીં મસ્ત વાર કારેલી કહેવાય નહીં વાર કારેલી એટલી મીઠી લાગે ને કે ના પૂછે. અને આ ખરું ને આ મમ્મી મિક્સરમાં વસરીને પપ્પાને ડાયાબિટીસ છે ને એનો રસ કાઢેલ છે. અને મિત્રો અમારી પીહુ તૈયાર થઈ જવા માંડી છે. આ દોધ હોત ને તો બહુ સારું લાગે. બોલ પીહુ કોને જેવી લાગે છે? સોના જેવી લાગુ છું લે. હા બંગડીઓ સોના જેવી લાગે છે. મને લાગે કે સોના નામ છે તો સોનાજી બંગડીઓ લાગે એમ કે ને ગાંડુ. અરે સેટ મને થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે. સેટ ના થોડો સારો હોય તો મજા આવે પણ બહુ શોર્ટ છે. તો કેટલો ખતરનાક વરસાદ ચડીને અહીંયા આવ્યો છે આપ જોઈ શકો છો. આ શું લો પપ્પા તમે ઢીંચણે વિચારે છે મિત્રો વરસાદ ચાલુ છે અને અત્યારે મૂકવા જઉં છું. હવે સ્કૂલે આવી ગયા સ્કૂલમાં કેટલું પાણી ભરાઈ ગયું છે. ઓ ભાઈ કેટલું ખતરનાક પાણી ભરાયું છે. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મગની દાળ અને મંચુરિયન લાયા છે ઉપવાસમાં છે એટલા માટે સાજી ઉપર. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો સુઝા પડી ગઈ છે ને નાજુને ફ્રેશ પણ થઈ ગયા છે. તો અત્યારના વાગે છે સવારના 11. તો તમને અને તમારા પરિવારની જય શ્રી કૃષ્ણ મિત્રો. તો 15 કે 20 દિવસ પછી અમારી રૂહી સ્કૂલે જાય છે તો આજે તો બહુ જ ખુશ છે. તો ફાઇનલી મસ્ત રીતે તૈયાર છે. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. અરે વાહ મારા શેર. અને બેગમાં શું શું ભર્યું? શું નાસ્તાનો ડબ્બો બધો એમ? કેવું બોલો? નાસ્તાનો ડબ્બો? નાસ્તાનો ડબ્બો કે હા. અને આ બે ચક્કી કોને ભરાઈ મસ્ત મસ્ત. મેસ પણ મસ્ત ગાલી દે લે. આજે કેટલા દિવસ પછી તું સ્કૂલે જઉં છું? 20 દિવસ પછી. કેટલા? હા. આજે મેડમ શું કહેશે કે ઓ બાપરે આજે સૂરજ કઈ બાજુ ઊંઘ્યો તો મારી રૂહી આજે સ્કૂલે આવી એમ કહેશે મેડમ. નાસ્તામાં શું લેવાનું બેટા? પડેકા લેવાના. અને નાસ્તો ત્યાં કર્યો જો રોટલી ને બટાકાનું શાક ખાઈ લીધું જો તો. તો ચાલો મિત્રો હવે હું એને મૂકવા જાઉં છું. અને જો આની નાસ્તો લઈ જા. સ્કૂલે ત્યાં નહીં જવાનું? જો સ્કૂલ ડ્રેસ પહેર ફટાફટ. ચાલો ઓકે. તો આજે પણ અમારી પીહુને ટેસ્ટ છે હિન્દીમાં અને કમ્પ્યુટરમાં. નહીં પીહુ? હિન્દીમાં અને કમ્પ્યુટરમાં ટેસ્ટ છે તો જોઈએ છે કેવું પરફોર્મન્સ કરે છે. જો કે ગઈકાલની એ મહેનત કરે છે. નહીં વાંચી લીધું 13, 14 ને 15 એ 5 નંબર હિન્દીમાં ખબર ને. મોનિટર, પ્રિન્ટર, સીપીયુ અને માઉસ ને કીબોર્ડ એ બધા નામો બધા યાદ છે ને? હા. કેમ હું નહીં તારું ટેસ્ટ છે એટલા માટે. જો માર્ક્સ ઓછા લાવીને આફર તો આ બધું વધારે રડાવશે મમ્મી. હે બહુનું ના કાઢીશ શરદીનું. ક્યાંથી પહેલાં ઉપરથી ક્યાંથી પહેલાં બાબા તમે? ન્યાસે પડી ડન. ચલો કશું નહીં. ડબ્બો છે. ઓય ચપ્પલ નહીં પહેરવાના? ચપ્પલ પહેલો. હા અત્યારે એ પતી ગયું છે ને? અત્યારે પતી ગયું એટલા માટે. જા લાવ ચપ્પલ પહેરાવ બેટા. આમાં છે જો સ્પીકરમાં. કઈ ગઈ? ઓ વાવ એ મસ્ત ચપ્પલ પહેરે છે એમ. ના હજુ તું નહીં ના તો કેમ આવી લાગુ છું? હા તો બસ તો નહીં રજા છે. શું કરીએ બોલ? પણ બીજી કઈ સ્કૂલમાં મૂકવા જવું તને? રજા છે બેટા. હું તો આવતી સાલ નર્સરી મૂકી દઈશું બસ. અને સ્કૂલે ચલો. હા અડધો કલાક પછી લઈ જાઉં. હા ચલો જાઓ. અને મિત્રો અમે રૂહીની સ્કૂલે મૂકી દીધું કે રજા જેવું જ હતું. કોઈ બાળકો આવ્યા નથી પણ તે છતાં પણ અમે એને એકલી મૂકી દીધી છે. તો વ્લોગમાં બનાવી રહેજો. તો મળીએ ઘરે. નેહરમાં રજા હતી તો એ રૂહી ત્યાં જ રહી. મેડમ હતા તો કોઈ છોકરું જ નહીં આવ્યું. તો કે પપ્પા માં સ્કૂલે જ રહેવું છે તો પછી એને હું મૂકીને આવ્યો. તું એવી રીતે રહું તને તો મજા પડી જાય કે મમ્મા લેહાડો ઘેર લઈ જાવ એમ જ કહું તું તો. પણ રૂહી આડે કરીને ત્યાં રહી. બોલ તો કઈ રહું? હા તો રહું. આ બેગમાં બેગ આવડી મૂકવાનું. હા હવે અડધો કલાક પછી હું લેવા જઈશ. કેમ કે કોઈ છોકરું આવ્યું નથી. કેમ કે એમને પૂછું મૂકું કેમ નહીં આવતા તો કે રજાઓ છે અને તહેવારના લીધે કોઈ આવતા નહીં એટલા માટે. તો ફાઇનલી અમે ત્યાં મૂકી દીધી છે સ્કૂલમાં. હવે અડધો કલાક થાય પછી એનું મગજ ફ્રેશ થાય પછી હું લઈ આવું. કેમ કે એ ત્યાં એટલા માટે રહી કેમ કે લપસવાણી છે, હિંચકા છે, ઘણું બધું છે એટલા માટે ત્યાં આગળ રમવા માટે રહી. તો બ્લોગમાં બનાવી રહેજો. જોઈ લો મિત્રો આ મહેંદી. કિશન દેશી મહેંદી કહેવાય કે કયા મહેંદી કહેવાય? દેશી મહેંદી કહેવાય. માથામાં કરવાની કે કોમળ માટે?
અને આ કોમન ના લાગે કિસને આયુ ખાઈ પોતે જ લેવાના તમને પણ કોમન લાગે આવું કરજો અહીં આ ખોડી નાખો નહીં જો લો આમાં આ બધા પોંડા કેવા છે જો મેદીના પણ આ બહુ વાર લાગે કિસને હા એ કરતા બહુ વાર લાગે ભાઈ હા ઉકાળવી પડે અમે એવું કરેલું મિક્સરમાં મિક્સિંગ કરીને ઉકાળીને કમ્પ્લીટ કરવું પડે આ વાટેથી નહીં થાય માર ભાઈ હા એ જ કરવું પડે ઉકાળવું જ પડશે તો કોણ કે લાગી બધા તો માપાજી નહીં લાગી હોય બધાય 2 ટોકા કોણ લાગી મને નવી લાગે હાડી જ ગયો લે પણ આખું જો ને તું હમણાં જો કઈ છે આ નહીં હોવો બચ્ચી છે નહીં લે હોવો જો આટલી ખતરનાક કોણ બાપરે બાપ ના હોવું જો આ કોનું હું જોઈ નહીં આ તો લગાઈ દેશી મેદી હારી જોઈ લો મિત્રો બરોબર થઈ ગયું કમ્પ્લીટ જોઈ લો ને યાર હજુ બહુ વાર છે જો હવે મને તો ગરમ કરવી પડશે ગરમ કરીને પછી કમ્પ્લીટ થશે વાળો બરાબર મિત્રો મમ્મી તો તારમાં કારેલા બનાવે છે મસ્ત આ જો ખેતરના કારેલા છે ને મમ્મી પેલો ભાઈ આપા આવ્યા હતા ખેતરના નહીં આ વાળે ખાઈ અરે આ ખેતરમાં જ વાળો છે ને મમ્મી ના ચરામથી એવું ચરામ થાય ચરામ થાય નહીં મસ્ત વાર કારેલી કહેવાય નહીં વાળકાની વાર કારેલી એટલી મીઠી લાગે ને કે ના પૂછે અને આ ખરું ને આ મમ્મી મિક્સરમાં વસરીને પપ્પાને ડાયાબિટીસ છે ને એનો રસ કાઢેલ છે એમાં ગારીને કેમ હા એવું જ કરજે કેમ કે આ તો બહુ મમ્મી ગુણકાર કહેવાય કેમ કે વાર કાઢેલી આવે ને એ મસ્ત બહુ કડવી આવે આ વરસાદના ફોરાની થયેલી હોય એવું વરસાદના પાણી ચોમાસું જવા આવ્યું મમ્મી પણ આ છેલ્લા વખત ખાવા મળ્યું નહીં વાર કાઢેલી કડવી લાગશે એવું એવું લાગે મમ્મી ના કડવી લાગે હા જો કડવી લાગે તો મારા માટે મગની દાળ બનેલ છે કારણ કે મને નહીં ફાવે આ બાબા તો છોડા વગર આ તો છોડવા નાખી દેતા પપ્પા એમને બનાવો કે એમને ખાવાય કેટલી કડવી લાગે પણ આ પપ્પાને મેં ડાયાબિટીસ માટે કરેલ છે હો શું કીધું કમ્પ્લીટ કરેલ છે અને મિત્રો અમારી પીહુ તૈયાર થઈ જવા માંડી છે નહીં લિપસ્ટિક નહીં લગાવવાની પણ આ ધોધ હોત ને તો બહુ સારું લાગે બોલ પીહુ પણ તને આમ હોઠ આમ રાખવાની આમ હા હસવાની આજે એનું ફંક્શન છે શેનું ફંક્શન છે આપણે રાધા બનાવવાનું ને રાધા બનાવવાનું ફંક્શન કૃષ્ણા તો પેલા ભાઈ બનીને આવશે તારે રાધા બની જવાનું છે બોલો વાવ વીર તારે ફોટોશૂટ કરાવવાનું બેટા જન્માષ્ટમીએ આનું મસ્ત અમે ફોટોશૂટ કરાવીશું જન્માષ્ટમીએ અમારો કાનાનું મસ્ત લાગે હજુ મસ્ત પાવડર લગાવજો હો મસ્ત લાગીશ તિલક લગાવની ફાઇનલી અમારી પીહુ તૈયાર થઈ ગઈ છે આ મસ્ત લાગે હો આ કોણ લાવેલું પીહુ મસ્ત બતાવી દો બંને હાથમાં બતાવી દો વાવ આ સુપર લાગે છે બિંદી પણ જોરદાર છે કોના જેવી લાગે છે સોના જેવી લાગુ છું લે હા બંગડીઓ સોના જેવી લાગે છે મને લાગે કે સોના નામ છે તો સોના જેવી બંગડીઓ લાગે એમ કે ને ગાંડું પાના બહુ યુઝ કરીશ ને તો કલર જતું રહેશે એવું લાગતું તને મસ્ત આજે પહેલો તારો નંબર એવું લાગે આજે તારો પહેલો નંબર આવે એવું લાગે રહ્યું અરે સેટ મને થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે સેટ ના થોડો સારો હોય તો મજા આવે પણ બહુ શોર્ટ છે ટૂંકો બહુ છે હા આટલું લાંબુ ના હોય એવું એમ ઓકે ચાલો કેટલા વાગે જવાનું છે 11 વાગે 10 વાગે નહીં 11:45 જવાનું બગા રોજ તું ટાઈમે જતી ને એ ટાઈમે જવાનું પણ એવું મેસેજ નહીં આવ્યો 10 વાગે 11 વાગે જ જવાનું છે ઊભો હું જોઈ લઉં બરાબર સવારના 11 વાગે ગયા છે તો કેટલો ખતરનાક વરસાદ ચડીને અહીંયા આવ્યો છે આપ જોઈ શકો છો મિત્રો અમારી પીહુ તૈયાર થઈ ગઈ છે અને વરસાદ તો ચાલુ થઈ ગયો પીવડી હવે કેમનું જઈશું છત્રી નહીં પપ્પા છત્રી લઈને જાઓ તમે લોકો તું પાસે છત્રી લઈને બેસી જજે અને દાદા નાક આગળ બની જાય હા તો જો હવે ચાલુ થઈ ગયો વરસાદ તો જો આની પર જોતું પપ્પા પણ એનું મેકઅપ બધું ધોવાઈ જશે આજે રાધા બની છે મારી પીહુ હસ તો ના આખી હસ એ બોખલી રાધા મસ્ત છે ચલો ઓકે ડન 6 પીરિયડ લીધા ને ત્યાં 6 પીરિયડ
બસ તો એ 6 પીરિયડ ભણાવશે પછી તમને આજે મટકી ફોડ છે કાના મટકી ફોડશે આજે એ તો મેડમ વિડીયો ગ્રુપમાં મોકલશે ઇંગ્લિશ વાળા હોતા હા ઇંગ્લિશ વાળા હોત આવશે જો થઈ ગયો ચાલુ વરસાદ પપ્પા તમે બહાર જાઓ તો જુઓ તો ચાલુ છે વરસાદ વરસાદ કેટલો ફાસ્ટ છે કેવું જઈશ વીર એકલો છે જો વરસાદ કેટલો ફૂલ ચાલુ બાપ રે બાપ ફૂલ વરસાદ છે ભયંકર જો તો ખરા બાપ રે બાપ પાણી પાણી કરી નાખ્યું ભાઈ જો આવે છે હવે તમે ના કહેતા હતા ને જો તો અહીંથી પાણી પડે છે ને પાછળ નહીં આવતી હો પાછળ નહીં આવતું ઓ વીર રડ્યો લા વીર વીર હા ચાલો ચૂપ ચૂપ વીર જો કેટલો ફૂલ વરસાદ ચાલુ છે જો તો યસ આજે પીવું રજા પર જેવું લાગે છે હા શું લો પપ્પા તમે ઢીંચણે આ ઢેકણા વિચારે છે દવા લગાવો આ કઈથી રહેલા નામ તો છે ની અંદર લેબલ તો કશું લખ્યું નહીં જો લેબર નહીં હા ફેરીએ ઉઠવાયેલું ફેરીઓ વેચવા એમ આ તો વરસાદ બંધ થવાનો નહીં કે સ્કૂલે જવાનું નહીં તારે ખબર પડી નહીં જવાય દાદા બની દાદા આ રેજો ત્યાં જોડે છે આ કી દવા લિક્વિડ હશે નહીં પપ્પા ભાઈ વરસાદ તો જો હજુ વરસાદ ચાલુ જ છે મિત્રો વરસાદ ચાલુ છે અને અત્યારે મૂકવા જઉં છું હવે મેકઅપ તારું ધોવે ના દે તો રાખજે ચાલુ છે બસ પડી જવાની પડી જ જવાની છે પણ શું કાંઈ જવું છે સ્કૂલ એકલે હવે હા ફાસ્ટ એન્ડ ફાસ્ટ જવાનું લે પકડ મને બે જા ફટાફટ સ્કૂલે આવી ગયા સ્કૂલમાં કેટલું પાણી ભરાઈ ગયું છે ઓ ભાઈ કેટલું ખતરનાક પાણી ભરાયું છે જો તો મિત્રો અત્યારે હું પીહુને સ્કૂલે મૂકીને આવતો રહ્યો છું અને મસ્ત મજા વરસાદમાં કારેલાનું શાક છે વાડ કારેલીનું સાથે રોટલી છે તો ફટાફટ મિત્રો અમે જમી લઈએ તો મળીએ છીએ સાંજના 4 વાગી ગયા છે અને અત્યારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે મસ્ત મજાનું એકદમ ઠંડુ વાતાવરણ છે વરસાદ પડીને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો ફાઇનલી આપણે અત્યારે ઠંડી લાગે નહીં તો ફાઇનલી અત્યારે વરસાદ બંધ થોડો થયો છે અને અત્યારે તો પીહુના સ્કૂલમાં પ્રોગ્રામ ચાલે છે મટકી ફોડવાનો કેમ કે હું તમને સ્ક્રીનશોટ કાં તો વિડીયો સ્કૂલમાંના ગ્રુપમાંથી આવી છે એ તમને બતાવી દઈશ પીહુના સ્કૂલમાં તો અત્યારે પ્રોગ્રામ ચાલે છે તો અત્યારે ત્યાં ગઈ છે તો હું 12 વાગે બપોરે મૂકવા માટે ગયો હતો કેમ કે સવારનો વરસાદ ચાલુ હતો અત્યારે પણ થોડું ચાલુ છે વરસાદ જુઓ અને વાદળ છવાયું છે તો કોઈ નહીં મસ્ત મજાનું હરિયાળું લીલું મસ્ત ઠંડુ વાતાવરણ છે તો ગરમા ગરમ આપણે ચા પી લઈએ અને નાસ્તો પણ કરી લઈએ છીએ કેમ કે ભૂખ લાગી હતી સવારનું કેમ કે ઘરે બનાવ્યું હતું વાડ કારેલીનું શાક તો મને કારેલા કડવા લાગે એટલા માટે મેં ના ખાધું એટલા માટે મેં પાલેજી મંગાવી છે તો પાલેજીનો નાસ્તો કરીને આ લોકો શું રમે છે જો આમાં પાવ નાસ્તો બનાવ્યો છે કેવડાનો આવ્યો રમવાનું હવે તું સ્કૂલે કેમ ના ગઈ આજે અમાર રજા પર કેમ રજા હોય કેમ ઓકે તો મિત્રો બ્લોગમાં બને રહેજો અને પીહુ તે અત્યારે ગ્રુપમાં ફોટા આવ્યા છે સ્કૂલના પીયુએ કોઈક છોકરા જોડે ફોટો પાડ્યો છે તમને સ્ક્રીનશોટમાં મોકલી દઈશ તમે જોઈ લેજો સ્ક્રીનશોટમાં જબરજસ્ત લાગે છે અને વિડીયો પણ આવી છે ગરબા ગાતા ગાતા એ પણ થોડી હું એડ કરી દઈશ સો વ્લોગમાં બને રહેજો તો મળીએ થોડી વાર પછી અને મિત્રો હું આવી ગયો છું ધાબા પર અને સવારનો વરસાદ અત્યારે ચાલુ જ છે આપ જોઈ શકો છો વાદળ છવાયું છે નહીં રૂહી સવારનો વરસાદ પડે છે જો કે પીહુને સ્કૂલે મૂકવાનું પણ તકલીફ પડી ગઈ છે એટલો વધારે વરસાદ પડતો હતો ઓ બાપરે જો તો ખરા બધું લીલું છમ થઈ ગયું છે અહીંયા લપસણું થઈ ગયું છે કેવું લાગે છે વાતાવરણ અને તમને ફૂલો બતાવી દઉં જો અમારા પ્લાન્ટ જો કે મસ્ત મજાના પ્લાન્ટ જો ચમેલી તો જો ચમેલીના 3 ફૂલ આવી ગયા જો ચમેલીના 3 ફૂલ આવી ગયા 1 2 3 પછી આ બોમ્બ ફૂલ છે જો આ બોમ્બ ફૂલના પણ આવી ગયા છે હજુ બાકી છે જો આનું પણ ફૂલ આવવા લાગ્યું અરે વાહ ભાઈ મસ્ત ગ્રોથ થયો ચલો જોરદાર ગ્રોથ થયો છે અરે ચમેલીના ફૂલ પેલ પર પરડીસ અને હજુ આ ફૂલ બાકી છે જો
આજુ ખીલશે એટલે મસ્ત લાગશે. પણ બટ મોગરો ક્યારે થશે એની રાહ જોઈને બેઠા છે. ઓ ભાઈ વરસાદ ચાલુ છે, ટપક ટપક ઝરમર ઝરમર. અને પપ્પા અહીંયા કાગળ નાખી દીધું જુઓ, કેમ કે પતરા નીચે પાણી ના જાય ને એટલા માટે અહીં કાગળ પપ્પાએ નાખી દીધું, કેમ કે પાણી બહુ ઉતરે છે એટલા માટે. અને પેલી બાજુ તો જવાયું જ નહીં, પેલી બાજુ જે જાય ને એ લપસી જ જાય, બાકી વાગે જ, ગમે તે વાગે જ, કેમ કે બહુ લપસણ થઈ ગયું છે. શું કર્યું અત્યારે? પીહુ તો એના સ્કૂલે છે. બધા બાઈકો લઈને આમાં કોણ પાઠું જો, કોણ પાઠાનો ગ્રોથ છે આવ્યો છે. બહુ કોણ પાઠું ફેલાવ્યું છે, બહુ જ એટલે બહુ જ આખું કોણ પાઠા બધું ફેલાવ્યું છે. મિત્રો અમારી પીહુ સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. કેવું રહ્યું આજનું? કમ્પ્લેટ. મટકી કોને ફોરેલી? કાનાએ. શું નામ હતું કાનાનું? કેમ? ચોથા વાળા હતા એમ. અને તમે બીજા વાળાના? એવું? તે તને ચોથા વાળા ભેગું બેસાડેલા? ચલો. હા કે આ ના પહેરી રખાય? એ હા. હવે રૂહી ઉઠશે ને તો હેરાન કરશે પછી. 7:07 વાગ્યા છે ને અત્યારે દુવા અગરબત્તીનો પણ ટાઈમ થઈ ગયો છે. તો જોઈએ કે મમ્મી રસોડામાં શું જમવાનું બનાવે છે, કેમ કે આજે તો હા બોલો શું છેલ્લી છે ને હું રોટલી બનાવી છું. શું વાત છે એમ? તું બનાવી રોટલી? હા છેલ્લી રોટલી. હા જોઈશું. ચાલ આપણે કેવી કેવી રોટલી બનાવું. મમ્મી શું બનાવ્યું છે મામા આજે? મગનો રોટલી. ઓહો મગ ને રોટલી એમ. તમને ખબર છે મારા માર્ક્સ કેટલા આયા? 20 માં 20. અરે હા ને હું ભૂલી જ ગયો છું કહેવાનું. હિન્દીમાં ના નહીં? હા હા હિન્દીમાં 20 માંથી 20 આયા. હજુ પહેલો નંબર આવ્યો. કોંગ્રેચ્યુલેશન બેબી ગર્લ. ઓકે હવે કોમ્પ્યુટરમાં કેટલા માર્ક્સ આવે એ જોઈએ. તો મસ્ત મજાના આજે મમ્મીએ મગ મસાલા બનાવ્યા છે અને રોટલી નહીં મમ્મી સાથે? બીજું કશું નહીં? આજે બે નહીં બનાવ્યું, એક જ બનાવ્યું છે. આજે એક જ બનાવ્યું ને? ઓકે. વગર મારે તું બાકી છે? બોલો ને બેટા. દાદાનો દર્શન થઈ લો. ના નહીં થયો આજે. તો આજે નાગપાંચમ છે ને? આજે નહીં કાલે નાગપાંચમ છે. અમુક લોકો આજે નાગપાંચમ કહે છે અને અમુક લોકો કાલે છે નહીં મમ્મી? ના મમ્મી ડાયરીમાં તો કાલે છે. ડાયરીમાં તો કાલે નાગપાંચમ છે, તો આપણે કાલે મૂકીશું નહીં? કાલે આવી તું. કાલે શનિવાર છે, વહેલી છૂટી જશે. હા પછી આપણે 11 વાગ્યા પછી મૂકવા જઈશું. કોની પણ? આપણે નીચે ને પાછળ રહે છે ને? આપણે પાછળ રહે છે ખબર છે ને? હા પણ રહે છો. ના હાપ નીકળી રહે છે. હાપ નહીં રહેતો, હા પણ સાપ નીકળી છે. અને હા કેમ નથી રહેતો? તો જો મિત્રો આ છે પનીરના ફૂલ, ડાયાબિટીસની દવા, સ્પેશિયલ ડાયાબિટીસની દવા આપણી. આ મારા પપ્પાને જ્યારથી પણ અમે દવા કરી છે ત્યારથી ડાયાબિટીસ બહુ ઓછી થઈ ગઈ છે. હું રોટલી બનાવી છું. આજે છેલ્લી બનાવવાની છે રોટલી બેટા, છેલ્લી બનાવજો છેલ્લી. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મગની દાળ અને મંચુરિયન લાયા છે. ઉપવાસમાં છે એટલા માટે સાંજે ઉપવાસ કરવા માટે મંચુરિયન, મગની દાળ એ બધું. ઓહો જમવા બેસી ગઈ. તે ક્યાં રોટલી બનાવી? ઓકે ઓકે ઓકે. તો ચાલો મિત્રો ભૂખ બરાબર લાગી છે તો બ્લોગમાં બને રહેજો, કેમ કે આજે મંચુરિયન છે. ઓકે 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 ચૂપ ચૂપ ચૂપ. તો બને રહેજો.